એ મારા કલેજા લઈ જા 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો લઈ જાઓ અને એ પણ ધોરણ 12 ની દ્વિતીય પરીક્ષા 2025 બરાબર છે। આજે આપણે વાત કરવાના છીએ સેક્શન સી। તો હું છું સંગીતા ભંડેરી, અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જો બેટા 3 માર્ક્સના સવાલો 2 માર્ક્સના સવાલો આપણે જોઈ લીધા કઈ રીતે પૂછાય છે બરાબર છે। હવે આપણે વાત કરીએ જો 3 માર્ક્સના સવાલની તો સેમ વસ્તુ ત્યાં પણ જે વસ્તુ તમે જોઈ છે એ જ વસ્તુ અહીંયા પણ હશે। શું તો કે ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધીના 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને બાકી વધેલા એટલે કે ચેપ્ટર નંબર 8 થી લઈ ચેપ્ટર નંબર 13 સુધીના મોસ્ટ આઈએમપી સવાલો અહીંયા આપણે લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છીએ। તો ફટાફટ અત્યારે જ આ લેક્ચરની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરો અને જેટલા પણ સ્ટુડન્ટ આપણી સાથે જોડાયેલા હોય અત્યારે જ શું કરવાનું છે તો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકન પ્રેસ કરવાનો છે જેથી કરીને જ્યારે પણ લાઈવ લેક્ચર આવશે તરત જ તમારા સુધી લેક્ચરની નોટિફિકેશન મળી જાય। અને બીજી વસ્તુ લાઈવ લેક્ચર જ નહીં, શું તો કે ઘણી બધી વસ્તુ આપણે અહીંયા આપીએ છીએ। વિડીયો અપલોડ થાય છે, શોર્ટ વિડીયો આવે છે જેની અંદર તમને ટ્રીકો આપવામાં આવે છે, સાથે સાથે થોડુંક મોટિવેશન મળતું રહે, થોડીક હસી મજાક થતી રહે બરાબર છે। અને લેક્ચરની અંદર જે લોકો અમારી સાથે રેગ્યુલર જોડાયેલા છે એ લોકોને તો આપણી સિસ્ટમ ખબર જ છે, પરંતુ જે લોકો આપણી સાથે નથી જોડાઈ શકતા અમુક કારણોસર કારણ કે તમે શેર નહીં કરી હોય એટલે નહીં આવતા હોય આપણી સાથે જોડાવા બરાબર છે। તો શું કરવાનું છે તમારે માત્ર શેર કરવાની છે આપણી યુટ્યુબ ચેનલ। તમારા ફ્રેન્ડ મિત્ર હોય, તમારા આડોશ પાડોશમાં હોય કોઈ, અથવા તો તમારા સગા સંબંધમાં કોઈ પણ સ્ટુડન્ટ હોય એ દરેકને આપણી ચેનલ અત્યારે અભી હાલ પહેલા તો શેર કરો, ચલો પછી બીજી વાત બરાબર। જેમ તમે લોકો જિદ્દી હોય ને એમ લોકો અમે પણ થોડાક જિદ્દી થઈ જઈશું હવે બરાબર, કારણ કે તમે જ્યાં સુધી શેર નહીં કરો ત્યાં સુધી અમારી અંદર વધુ પડતો આમ શું કહેવાય આત્મવિશ્વાસ હોવો જોઈએ બરાબર। તો અમને પણ કોન્ફિડન્સ જોઈએ કે નહીં, તો એ કોન્ફિડન્સ ક્યારે આવે જ્યારે તમે અમારો સાથ આપો, ક્લિયર। તો હવે વાત કરીએ ધોરણ 12 ના દ્વિતીય પરીક્ષા 2025 કે જે ટૂંક સમયમાં આવવાની છે એના સેક્શન સી 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલો, ક્લિયર। તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8 થી બરાબર છે। હવે ચેપ્ટર નંબર 8 ની અંદર પહેલો સવાલ સૌપ્રથમ એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ અનાયાસે થઈ હતી સમજાવો। કોણે કઈ રીતે, પહેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળાની અંદર અનાયાસે થઈ હતી। એ આઈડિયલી જો આમ જોવા જઈએ ને તો એ વિચારીને શોધ નથી થઈ, એણે નહોતું વિચાર્યું કે આજે હું એન્ટીબાયોટિકની શોધ કરીશ, ના અનાયાસે થઈ હતી, કોઇન્સિડન્ટલી થયું હતું બરાબર છે। બીજો ક્વેશ્ચન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં દ્વિતીયક અથવા તો જૈવિક સારવાર સમજાવો, દ્વિતીયક સારવાર સમજાવવાની છે, ક્લિયર। ત્રીજો ક્વેશ્ચન બાયોગેસ પ્લાન્ટ વિશેની માહિતી આપો। ચોથો ક્વેશ્ચન જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવોનો ઉપયોગ જણાવો અને પાંચમો ક્વેશ્ચન પ્રતિજૈવિક દ્રવ્યો સમજાવો। પ્રતિજૈવિક દ્રવ્ય મતલબ કોણ તો કે એન્ટીબાયોટિક બરાબર છે। જો બે રીતે ક્વેશ્ચન પૂછી શકે, માત્ર એની શોધ પણ પૂછી શકે અથવા તો પ્રતિજૈવિક દ્રવ્યો આખું એન્ટીબાયોટિકનો ટોપિક લખવાનો થાય 3 માર્ક્સની અંદર। હવે એના પછી જોઈએ ચેપ્ટર નંબર 9 બરાબર છે। કેવા ક્વેશ્ચનો પૂછી શકે તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝને ઉત્સેચક ઇકોઆરઆઈ ની પ્રક્રિયા દ્વારા પુનઃસંયોજિત ડીએનએ ના નિર્માણના ચરણો દર્શાવતી આકૃતિ દોરી કાર્ય પદ્ધતિ સમજાવો। જો બેટા કઈ રીતનું છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ લેવાનું છે, એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયું છે તો કે ઇકોઆર1 બરાબર છે। આઈ થિંક આકૃતિ નંબર 9.2 કેમ કંઈક આવે છે બરાબર છે। આ આકૃતિ ડ્રો કરવાની છે, એનું લખાણ લખવાનું છે। બીજો ક્વેશ્ચન પુનઃસંયોજિત પ્લાઝમિડને બિન પુનઃસંયોજિત પ્લાઝમિડને કઈ રીતે અલગીકૃત કરી શકાય દ્રષ્ટાંત આપીને સમજાવો। પુનઃસંયોજિત પ્લાઝમિડ અને બિન પુનઃસંયોજિત પ્લાઝમિડ અલગ કરવા માટે આપણી પાસે શું હતું તો કે આપણી પાસે હતા પસંદગીમાન રેખકો બરાબર છે। એના આપણે એક્ઝામ્પલ દ્વારા ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન દાખલ કરી આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજેલું છે, તો એ વસ્તુ સમજાવવાની છે। બીજી વસ્તુ જો બેટા નથી આવડતું કાંઈ વાંધો નહીં, અત્યારે ટેન્શન લેવાની જરૂર નથી। શું કરવાનું છે તો કે આપણી ચેનલની અંદર તમને ચેપ્ટર નંબર 9, 10 ઇવન બધા જ ચેપ્ટર ડિટેલમાં પણ મળવાના છે। એક એક ટોપિક આપણે લઈ ગયા છીએ અને સાથે સાથે વન શોટની અંદર આખું ચેપ્ટર રિવાઇઝ થશે બરાબર છે। તો અત્યારે ઇન કેસ ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જેને ક્વેશ્ચનો નહીં સમજાતા હોય તો એ ક્વેશ્ચનોનો જવાબ તમને ત્યાંથી મળી જશે,
ક્લિયર આટલી વસ્તુ? તો ફટાફટ અત્યારે તો પહેલા તો લાઈક કરી દો, બરાબર? તમે અહીંયા મારી સુધી પહોંચ્યા છો, મારા લેક્ચર સુધી પહોંચ્યા છો તો કંઈક કારણસર પહોંચ્યા હશે. તમને એક્ઝામનું ટેન્શન થતું હશે, એક્ઝામમાં મારે પાસ થવું છે, એક્ઝામમાં મારે પાસ નહીં પરંતુ સારા માર્ક્સ લાવવા છે, તો તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જોઈએ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આપવાની જવાબદારી અમારી છે. હવે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો મળ્યા પછી શું કરવાનું છે? પ્રિપરેશન કરવાની જવાબદારી કોની છે બેટા? તમારી છે. અને સાથે સાથે લેક્ચરને લાઈક કરવાની જવાબદારી પણ તમારી છે, બરાબર છે? ક્વેશ્ચન નંબર 3, પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિ જનીનોની પ્રવર્ધન પ્રક્રિયામાં સમાવિષ્ટ તબક્કાઓ સમજાવો. પીસીઆર પદ્ધતિ પૂછી છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો ટૂંક નોંધ લખો. વનસ્પતિ અને પ્રાણીઓમાં જનીનોનું ક્લોનિંગ. જો વનસ્પતિ જનીન ક્લોનિંગ બન્યા, પરંતુ વનસ્પતિની અંદર કઈ રીતે થાય છે અને પ્રાણીની અંદર કઈ રીતે થાય છે, તમને 3 માર્ક્સમાં સવાલ પૂછી શકે. ક્લિયર આટલી વસ્તુ? હવે આગળ વધીએ. ચેપ્ટર નંબર 10. બહુ મજાનું ચેપ્ટર છે નહીં? ચલો, બીટી કપાસ. તો પહેલો જ ક્વેશ્ચન આપણો ફેવરિટ, બીટી કપાસ, બરાબર છે? ક્રાઈ નામનું પ્રોટીન આવે છે એની અંદર. જૈવ તસ્કરી વિશે માહિતી આપો. આરએનએ અંતઃક્ષેપ, આરએનએ આઈ, આરએનએ ઇન્ટરફેરન, બરાબર છે? એના વિશે માહિતી આપવાની છે, સમજાવવાનું છે. તો આખી પ્રોસેસ આપણે આકૃતિ દ્વારા સમજ્યા છે, તો બની શકે તો તમે પણ આકૃતિ સહિત ડ્રો કરો. જનીન ઇજનેરી ઇન્સ્યુલિન વિશે માહિતી આપો. જો 2 માર્ક્સમાં પણ સવાલ હતો, 3 માર્ક્સમાં પણ સવાલ છે, તો આ સવાલ મોસ્ટ આઈએમપી બની શકે. ઇવન 4 માર્ક્સમાં પણ પૂછી શકે. ઇન્સ્યુલિન સૌપ્રથમ શેમાંથી બનાવવામાં આવ્યું હતું? તો કે પ્રાણીમાંથી. પછી ઇન્સ્યુલિનનો અભ્યાસ કરવામાં આવ્યો, પ્રાણીમાંથી બનાવ્યું, તો ક્યાંય આપણને એટલી બધી સફળતા મળી નહીં. તો શું કર્યું વૈજ્ઞાનિકોએ? પહેલા ઇન્સ્યુલિન વિશે અભ્યાસ કર્યો. તો માનવ ઇન્સ્યુલિન શું છે, એની રચના કેવી છે, એના વિશે ભણ્યા. પછી શું કર્યું? તો કે બેક્ટેરિયા દ્વારા હ્યુમ્યુલિન બનાવવામાં આવ્યું હતું. બેક્ટેરિયા દ્વારા મનુષ્યમાં જોવા મળતું ઇન્સ્યુલિન બનાવવાની કોશિશ કરવામાં આવી હતી અને એમાં સફળતા મળેલી છે. તો આ દરેક 3 પોઈન્ટ લખવાના થાય. 5મો ક્વેશ્ચન, ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો જણાવો. ક્લિયર આટલી વસ્તુ? ચલો એના પછી ચેપ્ટર નંબર 11. પહેલો ક્વેશ્ચન, સહભોજિતા યોગ્ય ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. સહભોજિતા, સંભાવ્ય વૃદ્ધિ યોગ્ય સમીકરણ દ્વારા સમજાવો અને પરભક્ષણ. માત્ર 3 જ ક્વેશ્ચન છે, પરંતુ બની શકે કે પરભક્ષણ સિવાયના આપણા જે આ બધા છે આંતરક્રિયાઓ, એ પણ તમને 3 માર્ક્સમાં પૂછી શકે. તો બધી વસ્તુ આઈએમપી છે. એના પછી ચેપ્ટર નંબર 12, નિવસન તંત્ર એટલે શું? વ્યાખ્યા આપવાની છે અને તેના પ્રકારો જણાવવાના છે. બહુ ઈઝી સવાલ છે. આઈ થિંક આપણે સ્ટાર્ટિંગમાં જ આવી છે. નિવસન તંત્ર કોને કહેવાય? નિવસન તંત્ર 2 પ્રકારનું હોય, જલીય નિવસન તંત્ર, સ્થળજ નિવસન તંત્ર, કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતીમાં જલીય અને સ્થળજ, કૃત્રિમમાં મનુષ્ય દ્વારા બનાવવામાં આવતું નિવસન તંત્ર, જેમ કે ખેતીવાડી, બરાબર છે, ખેતર છે, પછી આપણે એક્વેરિયમ કહીએ, માછલી ઘર, એ બધા કૃત્રિમ છે, મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું છે, બરાબર છે? એના પછીનો બીજો સવાલ, ઉત્પાદકતા સમજાવો. ત્રીજો સવાલ, વિઘટનના તબક્કા વિશેની માહિતી આપો. વિઘટનના 4 કે 5 તબક્કા છે, દરેક તમારે લખવાના થાય. હવે જૈવ ભારના પિરામિડ સમજાવો. જૈવ ભારનો જ પિરામિડ કીધું છે. 3 સંખ્યાકીય પિરામિડ જોઈએ તો જૈવ ભારનો પિરામિડ અને ઉર્જાનો પિરામિડ. 3 પિરામિડમાંથી કયો સમજાવવાનું છે? જૈવ ભારનો પિરામિડ. અને ઉલટો સીધો 2 ડ્રો કરવાના. ઉલટો પિરામિડ, સીધો પિરામિડ, ઉદાહરણ દ્વારા દરેક આંકડા, બધી વસ્તુ યાદ રાખીને લખવાનું થશે. અને એના પછી છેલ્લું ચેપ્ટર નંબર 13, વિદેશી જાતિના અતિક્રમણ દ્વારા જૈવ વિવિધતાને થતું નુકસાન ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. વિદેશી જાતિનું અતિક્રમણ કઈ વસ્તુ ભણ્યા હતા? તો આની અંદર આપણે ગાજર ઘાસ એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ, જળકુંભી લઈ શકીએ, બરાબર છે? નવસ્થાન સંરક્ષણ અભિગમ સ્પષ્ટ કરો. નવસ્થાન, નવા જગ્યાએ, પોતાના મૂળ સ્થાનેથી બીજી જગ્યાએ જ્યારે સજીવો કે વનસ્પતિને રાખવામાં આવે એને આપણે નવસ્થાન કહેતા હતા. અક્ષાંશીય ઢોળાંશ, અક્ષાંશીય ઢોળાંશ કઈ રીતે યાદ રાખવું? આપણે આખું અક્ષાંશીય ઢોળાંશ ડ્રો કરીને સમજાવેલું હતું. આખું રાઉન્ડની અંદર આપણે દરેક વસ્તુ સમજેલા છે. તમને મારા વન શોટની અંદર પણ મળી જશે આ ચેપ્ટરના, અને સાથે સાથે લોંગ લેક્ચરની અંદર જો ડિટેલમાં સમજવું હોય તો લોંગ લેક્ચરમાં મળી જશે. ચોથો ક્વેશ્ચન, જાતિ વિસ્તારના સંબંધો વિશે માહિતી આપો. 5મો ક્વેશ્ચન, જૈવ વિવિધતાની નુકસાનીના કોઈ પણ 3 કારણોની ચર્ચા કરો. 6થો ક્વેશ્ચન, તફાવત આપો સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણ. આ બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. અને ખાસ વસ્તુ ચેપ્ટર નંબર 13,
એમાંથી 3 માર્ક્સનો સવાલ કમ્પલસરી પૂછાય. ચેપ્ટર નંબર 11 3 માર્ક્સનો સવાલ કમ્પલસરી પૂછાય. ચેપ્ટર નંબર 12 3 માર્ક્સનો સવાલ પૂછાય. તો આ દરેક ચેપ્ટર તમારા માટે 3 માર્ક્સ માટે અગત્યના છે, ખૂબ અગત્યના ચેપ્ટરો છે. કારણ બ્લુપ્રિન્ટમાં આપણે સમજ્યા છીએ ને બધી વસ્તુ ક્લિયર. તો આ થઈ ગઈ વાત આપણા ચેપ્ટર નંબર 8 થી લઈ ચેપ્ટર નંબર 13 સુધીના. ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાં જઈ તમે આગળના ચેપ્ટરો રિવાઇઝ કરી શકો છો. ક્લિયર. તો મળીએ છીએ આપણે સેક્શન ડી ની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય. અને ખાસ લાઈક કરીને જજો.